હલો, જય શ્રી કૃષ્ણ મિત્રો કાલે મેં તમને ખારકનો બગીચો બતાવ્યો હતો અને આજે એક ખુદ અલ્પેશભાઈ પાણી વાળી રહ્યા છે એમાં અને અત્યારનો સમય છે લગભગ 2 વાગ્યા બપોરના ધોમ તડકાની ખુદ જાતે મહેનત કરે છે ને મિત્રો કહે છે ને કે દિલથી અને સાચી નીતિથી તમે મહેનત કરો એટલે કુદરત તમને એનું પરિણામ 100% આપે। હવે આ બગીચાની અંદર આપણે અલ્પેશભાઈ પાસે થોડી ઘણી માહિતી લેવું કે ભાઈ બગીચો કઈ રીતે એમને બનાવ્યો છે અને આમ તો જો કે અલ્પેશભાઈ સુરતની અંદર એમનું મંડપ સર્વિસનું કામ ખૂબ મોટા પાયે છે અને ખૂબ વ્યસ્ત માણસ છે, તેમ છતાં સમયાંતરે અલ્પેશભાઈ આ બગીચાની અંદર આવે, એમની માવજત કરે અને ખૂબ સારી રીતે એમનું મહેનત કરે છે અને ખૂબ દિલથી બગીચો બનાવેલો છે। તો આપણે અલ્પેશભાઈને પાસે થોડી ઘણી માહિતી। અલ્પેશભાઈ વહી આવો, આ બાજુ વહી આવો। બોલો બોલો અલ્પેશભાઈ, આપણે આ બગીચો કર્યો તમે તો અંદાજ આમ કેટલો ટાઈમ થયો છે? આ સમજો ને કે આપણે 7 વર્ષ જેવું થયું જાળવાને। બરાબર, 7 વર્ષ પહેલા આપણે। અને ટોટલ કેવડો છે આ બગીચો આપણે? 10 વીઘાનો। અને કેટલા ઝાડ આવતા છે? આ 200 ઝાડ છે આમાં 10 વીઘામાં। આમ કેટલા બાય કેટલા વાવેલા છે આપણે? 30 બાય 30 નું અંતર હોય આનું। 30 બાય 30? 30 બાય 30, 30 ફૂટે હોય। અને 7 વર્ષ થયા છે આને? 7 વર્ષ જેવું થયું। ઉત્પાદન કેટલા સમયે સ્ટાર્ટ થયું હતું આપણે? 3જા વર્ષે। 3જા વર્ષે સ્ટાર્ટ થઈ ગયું? 3જા વર્ષે સ્ટાર્ટ। ઇઝરાયલનું રોપા છે આપણે, હા, બારાહી જાત છે અને 3જા વર્ષે ઉત્પાદન ચાલુ થઈ ગયું। તો રોપા ક્યાંથી લાવ્યા હતા તમે? રોપા આપણે લીધા હતા મુન્દ્રા, કચ્છથી। અચ્છા, મુન્દ્રાથી। અને આનું તમે સેલિંગ કોઈ માર્કેટમાં કે કઈ રીતે કરો? નહીં, આનું આપણે રિટેલમાં જ આપીએ છીએ। આપણે આખું ગ્રુપ છે સુરતમાં અને ત્યાંથી જ બધું વેચાઈ જાય છે, એટલે આને માર્કેટમાં ક્યાંય જવું નથી પડતું। ખુદ આપણે ગ્રાહક તરીકે મોકલી આપીએ? ગ્રાહક તરીકે, અને આપણા કાયમિકના કસ્ટમર બંધાયેલા જ છે। શું આનો પ્રાઇસ કિલ્લાની કઈ રીતે? ત્યાં સુરત આપણે 100 રૂપિયા મળી રહ્યા। ઓકે, પછી તમે ગ્રેડિંગ કરો તો સારા ભાવ પણ મેળવી શકો। ગ્રેડિંગ એટલે? ગ્રેડિંગ એટલે આને 50% દાણો કાઢી નાખવામાં આવે અને 50% દાણો રહે એટલે એ છે ઓલા દાણાનું આ દાણામાં આવી જાય, એટલે એની સાઈઝ વધી જાય એટલે માર્કેટમાં એનો રેટ પણ સારો મળે। અચ્છા, તો અલ્પેશભાઈ મેં સાંભળ્યું છે કે સુરતમાં તમારો મંડપ સર્વિસનું બહુ મોટું કામ છે, પછી રેસિડેન્ટ તમારે સુરતમાં? હા, રેસિડેન્ટ સુરતમાં। અને તમારો આ બગીચો કચ્છ જિલ્લાના રાપર તાલુકાના મોડા ગામ। તો આ બધું તમે કઈ રીતે મેનેજ કરો છો? હવે મને થોડોક જમીનનો પહેલેથી શોખ હતો અને થોડુંક બગીચાનું વધારે, એમ બગીચો કરવો છે। અચ્છા, એટલે આપણે જમીન લઈને પછી 5 વર્ષ તો એમને પડતર જ પડી હતી। આમાં તો બાવળિયાનું જંગલ જ આખું થઈ ગયું હતું। સરસ સરસ। 3 વર્ષ તો બાવળ કાઢતા થયા આપણે, હાવ ક્લીન કરતા। શું વાત કરો? હા, કારણ કે એનું બિયારણ જ એટલું આમાં હતું કે આ વર્ષે કાઢો તો આવતા વર્ષે ચોમાસું જાય એટલે વરી પાછા એટલા ઉગી જાય, એટલે હાવ ક્લીન કરતા 3 વર્ષ તો આપણે એમ થયા હતા। અચ્છા, એટલે પેલા મહેનત ખૂબ કરેલી છે આમાં, ત્યારે એનું ફળ રૂપે આપણને આ બગીચો સરસ મજાનો જોવા મળ્યો છે। તો આમાં તમે માવજત કઈ આપવાની આવે આમાં? માવજતમાં તો આપણે જો ઓર્ગેનિક બેઝ ઉપર જ આખું આપણું છે આ। સરસ। એટલે એમાં છાણિયા ખાતર આપણે મેન, છાણિયા ખાતરનો વધારે અમે ઉપયોગ કરીએ। બરાબર। અને પછી મિક્સ માઇક્રો ન્યૂટન છે, કેલ્શિયમ બોરોન છે, આવા બધા આપણે આપીએ છીએ, પણ ઓર્ગેનિક લગતું એમ, રાસાયણિક ખાતર કોઈ નહીં એમ। સરસ, એ રીતના એમ। તો આપણે જીવામૃત છે, પોટાશના બેક્ટેરિયા છે, એવું બધું આપણે આપીએ છીએ। અત્યારે જીવામૃત વધારે ચાલે છે અને રિઝલ્ટ પણ બહુ સારું છે જીવામૃત, ઓર્ગેનિક પ્રાકૃતિક। એમાં બેનિફિટ કેવો કરી તમારે? સારો રહે છે બેનિફિટ તો। આમ અંદાજે વર્ષમાં તમારે આમ સેલેરીમાં આપણે પેલું કરવું હોય, કન્વર્ટ કરવું હોય, દાખલા તરીકે આખું વર્ષમાં એક વખત આનું ઉત્પાદન આવે છે ને આપણે સમયાંતરે તમે અહીંયા આવતા હોવ છો સુરત થી, કારણ કે સુરતમાં તમારો બિઝનેસ મોટો, તમારું મૂળ તાલાળા આકોલવાડી ગીર, રહેવાનું સુરતમાં, ધંધો સુરતમાં, બગીચો કચ્છમાં। તો આ સમયાંતરે તમે આવતા હશો ને કાયમી માટે? નહીં, આમાં 3-4 મહિને
જે રીતના અઠવાડિયું 10 દિવસ 15 દિવસનો ટાઈમ મળે સરસ. એટલે એ ટાઈમ અમે તો આ બગીચો આપણે અહીંયા કરવો હોય કોઈ ખેડૂને તો કરાય કે કેમ? કરે સારું જ છે ઇઝરાયલ ખારેકમાં તો best કોઈને સલાહ સારું છે. સૂચન જોતી હોય, ખ્યાલ ન હોય આ બાબતનો, તો આપણે આપશું. તો તમારો નંબર આપશો? હા 8200 1498 મારો નંબર છે. હા હા 8200 1498 12. અચ્છા. તો મિત્રો આ અલ્પેશભાઈ છે, ખૂબ સરસ મજાનો અને દિલથી સુંદર રીતે બગીચો બનાવ્યો છે. અને શોખથી, મોટી વસ્તુ તો એ છે કે એમનો વિષય નથી અને તેમ છતાં આટલું સરસ મજાનો બગીચો બનાવ્યો. ખૂબ સરસ રીતે આમાંથી એ બેનિફિટ મેળવે છે અને ખરેખર અલ્પેશભાઈ પાસેથી પ્રેરણા લીધા જેવું છે. તો મિત્રો આ વિડીયો તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને યુટ્યુબ ચેનલમાં સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.